ડિંડોલી વિસ્તારમાંથી અલગ અલગ મંદિરોમાંથી ચોરી કરનાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસની ટીમ ડિંડોલી અંબિકા ટાઉનશીપની સામે આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરમાં રાખેલ દાનપેટીની તથા ડિંડોલી કરડવા ગામ રાજદીપ સોસાયટીમાં આવેલ મહાદેવ મંદિરમાં રાખેલ દાનપેટીની તેમજ દેલાડવા ગામ દીપદર્શન સ્કૂલની સામે આવેલ દેવનંદની સોસાયટીના મંદિરમાં રાખેલ દાનપેટી કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરેલ હોય ફરિયાદીની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએલ વાઘેલા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. ખાંટ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એચ. મસાણી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો સદર ગુનાના આરોપીને શોધી કાઢવા સારું કાર્યરત હતા. દરમિયાન સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા એએસઆઈ અરવિંદ વાસુદેવ તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ તાપીરામ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે ડિંડોલી અંબિકા ટાઉનશીપની સામે આવેલ ચમત્કારિક હનુમાનજી મંદિરમાં રાખેલ દાનપેટીની તથા ડિંડોલી કારડવા ગામ રાજદીપ સોસાયટીમાં આવેલ મહાદેવ મંદિરમાં રાખેલ દાનપેટીની તેમજ દેલાડવા ગામ દીપદર્શન સ્કૂલની સામે આવેલ દેવનંદની સોસાયટીમાં મંદિરમાં રાખેલ દાનપેટીની ચોરી કરનાર આરોપીઓ અંકિત માર્કંડે ઉપાધ્યાય તથા આયુષ પપ્પુ પાસવાનને ચોરીની 3 દાનપેટી તથા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન અને ચોરીની મોપેડ સાથે પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.